આજ તો થયું મીટિંગમાં જવાનું. સવારમાં બાપુ આવી ગયા આપને તેડવા. નીકળી ગયા એરપોર્ટે. 7:30ની ફ્લાઇટ હતી. આવી ગયા એરપોર્ટે, બેસી ગયા ફ્લાઇટમાં. ફ્લાઇટમાંથી ઉતરી ગયા ને પહોંચી ગયા કોઠારિયા. BMW બેસી ગયા ગ્રીન લાઇન ચોકડી સુધી. પતંગિયું થાંભલામાં હલવાઈ ગયું એટલે ઉડતું નથી. હું ને બાપુ હાલવા માંડ્યો. ઓફિસે જ મીટિંગ હતી. પહોંચી ગયા ઓફિસે. આવી ગયા સાહેબ. સાહેબની ખબર પડી ગઈ કે વ્લોગ ઉતારું છું. આવી ગયા ધાર્મિક. કરવા માંડ્યા મીટિંગની તૈયારી. સાહેબને પૈસે કરી લીધો મફતનો નાસ્તો. મીટિંગમાં રમશે કંઈ સમજાણું હોય તો. બ્રેક પડી ગઈ ને નીકળી ગયા જમવા માટે. આવી ગયા કૃષ્ણા પાર્કમાં જમવા. અંદર લોકેશન સારું હતું, રહેવાનું મન થઈ ગયું, પણ પૈસા નહોતા. મફતના પૈસા હારી પટ દાબી લીધું. હવે જઈશી બધી રેન્ડાન્સ જોવા. અંદર જઈ મની નાવાનું મન થઈ ગયું, પણ પૈસા નહોતા. અને એમ હતું આ ભાઈ પુલમાં પડશે તો પાણી ઉઠશે, પણ હાથી પ્રજાતિનું નામ ડૂબાડ્યું આ ભાઈએ. જમીને નીકળી ગયા ઓફિસ તરફ. નીકળી ગયા ઓફિસ જવા માટે. થોડી વાર આરામ કરીને મીટિંગ ચાલુ કરી. સાહેબ બોલીને થાકી ગયા હતા તો પાણી પીતા હતા. પછી શીખવાડ્યું આગ લાગે તો કેમ બંધ કરવી. પહેલી મીટિંગ પૂરી થઈ ગઈ. નીકળી ગયા ઘર તરફ જવા માટે. બેસી ગયા સાહેબની ગાડીમાં. નીકળી ગયા ઘર તરફ જવા માટે. ગઈ હતી રાતની ગાડીને લઈ ગઈ હતી ભૂખ. સાપર આવીને ફોરવ્હીલને જમાડી દીધી. આવી ગયા ગોંડલ ખોડિયાલ હોટલમાં. સાહેબને પૈસે મગાવી લીધું મંચુરિયન. આખો દી સાહેબનો જ રોલ કર્યો છે. એમને ખબર પડી ગઈ હતી હું આવી ગયો તો ડેલે જ ઊભો તો કરી નાખી મેડમની થોડીક મજાક. આવી ગયો ને મેડમે બનાવી પછી 1 વાગે મેગી. બેસી ગયા મેગી ખાવા માટે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. બાય બાય સીતારામ. ફોલો કરતા જજો. ખાલી વિડીયો જ જોવો છો.